જો અહીંયા અમે કોકોપીટ બનાવી રહ્યા છે ઋષિને. બધાને અહીંયા અંશ ને જીનલ તો મોમાન ઘેરે ઢીંગલીની બર્થડે મનાવવા ગયેલા છે. અમે 2 જણ છીએ એટલે અંશ પપ્પા લેટ ઉઠ્યા ત્યાં ચાય પણ લેટ પીધી અને કહે છે કે મારે મરચા તળવાના છે તો હું કાલે બેસન લાવી હતી દુકાનેથી એટલે અંદર બોળી પછી મૂકી દેવાના છે. અને પપ્પા ઉઠ્યા નતા ને એટલે સવારમાં ગવાર પણ સંભાળ દીધેલા. હવે બનાવવા કે છે એટલે પછી બની જાય પછી હું ગવાર સંભાળ. મરચા હવે બનવા લાગ્યા છે. આજે અમે અહીંયા આ રીતે બેસનમાં અંદર મૂકી દીધા છે. હવે એક અંદર મૂકતો જવું છે. ના 2 નાના મૂકી શકાય. જો આ રીતે મને કેટલા દાડાથી ખાવાની ઈચ્છા હતી પણ બનાવે કરીને રહી જતા હતા. આજે મોકો છે તો બનાવી દઈએ. જો આ 2 થઈ ગયા છે મસ્ત એકદમ ટીકે ચડી દીધા છે એકદમ ક્રીમ કરી દીધા છે. જો અમારી આ તોડી તૂટી ગયેલી છે નીચે તેલ પડે છે એટલે તૂટી જાય. જો આ બધું ઓલાઈ ગયું એટલે નથી નાખી. થોડી વાર થઈ જાય પછી કેમ કે બધું ચોટી જાય ને. ખાલી સહેજ મીઠું નાખેલું છે અને હળદર સહેજ નાખેલી છે. આવડે નહીં નાખીશ. ઢાંકી દે હાલ તેલ તારી સાચી હાલ. તમે અહીંયા બેસનવાળા આપણા ભજીયા બનાવી દીધા છે અને એવા મસ્ત બન્યા છે. ચડી હો ગયા છે એટલા મસ્ત. મેં અહીંયા વચ્ચે કટ મારી દીધો હતો એટલે અંદર બેસન પૂરો અંદર જતો રહ્યો છે. અને અહીંયા ટીકો અહીંયા બેઠી જાણે પણ ખાઈ લીધા છે. શાક અહીંયા બને છે. તો અમારી ચેનલનું નામ ટીકુ બ્લોગ છે. અમારી ચેનલ પર બહુ બધા આવા વિડીયો છે. અમારી ચેનલને વિઝિટ જરૂર કરજો અને વિડીયો જોજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. પહેલાં ટપકતું હતું નીચે તિરાડ પડી ગયેલી છે સાઈડમાં થોડીમાં. વધારે ગરમ થઈ જાય છે ખબર નહીં. થઈ ગયું છે. અમે નીચે ઉતારી પણ લીધું છે અને વિઝ્યુઅલ જો હજુ બની જ રહ્યું છે. નીચે આવી ગયા પછી પણ આને હું ઢાંકી દઉં થોડી વાર થશે મસ્ત. હું હવે જવું અહીંયાથી ભજીયા અહીંથી લઈ લો. ટીકું અહીંયા મૂકીને કરતી રહી છે. જો આમાં પાણી પણ મૂકતું નાખી દેવું પડશે ધોવાનું. અહીંયાથી લઈ લઉં છું. જો અહીંયા અમે કોકોપીટ બનાવી રહ્યા છે ઋષિને. તો ખાલી આટલાના જ જો કેટલું બધું નીકળી છે. અને આ નારિયેળના એ કાલે અમે મંદિરે ગયેલા ને ત્યાંથી લઈ આવેલા છે. એ કર્યા છે ખંખેર્યા છે એમાંથી આટલો બધો નીકળ્યો જો થાળીમાં. હવે આ થોડા સૂકા થવા દઉં. આજે થોડા હવાયેલા છે એટલે પછી અસલ નીકળશે. જો આ એક એવું આવ્યું છે. મેં ખબર નહીં કેવું ચાલે છે. આ શું છે પાવર સેવર એવું કહેવાય છે. સેવ અપ ટુ 40% ઇલેક્ટ્રિસિટી બિલ એવરી ડે. ખબર નહીં હવે કે આમાં કેટલો ફરક પડે છે. ટીકો શું કરે? અહીંયા દૂધ કોર્નફ્લેક્સ અને મુસળી સાથે બની રહ્યું છે. અમે જવાના છે ગોધરા. સામાન ઘરનું પતી ગયેલું છે તો લેવા કર્યું. તેલ તો ટીકું રહેશે ને ચાલશે ને? 15 દાડા નહીં ચાલે? જોઈ લઉં. વાત થઈ ગઈ છે. આ થઈ ગયેલું છે ટીકું.